તો સવારમાં ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધાય? તો આજે સવારમાં જો મારા ઘરે મોર આવ્યો છે, એટલે આજે નહીં એમ તો એ ડેલી આવે છે અમારા ઘરે, અને આ મોરનું નામ છે ને કે મોતી છે, અને એ રોજ અમારા ઘરે ખાવા માટે થઈને આવે. જ્યારે બી એને ભૂખ લાગે ને ત્યારે તો મારા જેઠાણી જો રોટલી લે આવે, પણ એને કોણ સમજાવે કે મારે આ મોર છે ને એ રોટલી તો ખાતો જ નથી, એને તો લોટ જ ભાવે છે. તો બી મેં કીધું લાવનું ટ્રાય કરું, કદાચ ખાય તો. પણ મને પાકી ખબર છે કે આ મોરને જો નથી ખાતો ને એ રોટલી દેશો ને તો એ ખાશે જ નહીં. હમણાં લોટ છે એટલે એ ખાય છે, બાકી જો હમણાં હું રોટલીના કટકા કરીને દઈશ ને તો એ મોર ખાવાનું જ નથી. મને ખબર છે, કેમ કે મેં પહેલાં બી એને રોટલી ખવડાવી હતી, પણ એને ભાવતી નથી કે શું મોરને રોટલી. એને તો કાં બી ભાવે કાં લોટ ભાવે. જો એ ખાલી મૂકી દેશે છે ને, નથી ખાતો. તો મેં મુસ્કાન કે લાવ હું ખવડાવું, તો મેં કીધું કે ના તું નહીં ખવડાવ, તારાથી મોટો તો મોર છે. તો મેં કીધું લોટ લઈ આવ જા. તો એ તો ગઈ ને, પણ હું લઈ આવી લોટ. પછી મેં પાછી લોટ લઈને આવી તો એને ખવડાવ્યો. તો જો જ્યાં લગીને એનું પેટ નહીં ભરાય ને ત્યાં લગીને મોર છે ને એ લોટ ખાશે. ને આ મોરનું નામ મોતી છે, તો એ ડેલી અમારા સવારમાં તો અમારા ઘરે આવે જ છે લોટ ખાવા. અને મારા જેઠાણી ઊભા એમ કે તું તારા હાથે તો ખાય છે, અમારા હાથે તો કેમ નથી ખાતી? તો જ્યાં લગીને એનું પેટ નહીં ભરાય ને ત્યાં લગીને મારા હાથે ખાશે. હવે એ તો મોરને ખબર કે મારા હાથે કાં ખાય છે. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને કમેન્ટમાં તો જરૂર કહેજો કેવો તમે અમારા વિડીયો જોવો છો, ક્યાંથી જોવો છો, એ બી મને ખબર પડે. જો કેવો પ્રેમથી ખાય છે, અને પેટ ભરાઈ જશે ને તો એ પોતે વયો જશે, નહીં ખાય પછી. તો એનું પેટ ભરાઈ ગયું છે, તો હવે એ મોર જતો રહેશે.